નમસ્તે મિત્રો, જય શ્રી મહાકાલ મિત્રો, તમારા બધામાં આપનું સ્વાગત છે। લિબ્રા રશવાલ, આ આગાહી ખોટી છે, પછી તરત જ હું ઉચ્ચારવામાં આવશે। હા મિત્રો, પરંતુ ભગવાન શિવજીના સાચા ભક્તે એક વિડિયો પસંદ કરવો જોઈએ અને દરેક હર મહાદેવ લખવો જોઈએ। ટિપ્પણી અમારી યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરો જેથી ભૂલી જવું એ તમારા પર જીવનનો આશીર્વાદ આપે। હા, બંને હાથ જૂઠું બોલશે નહીં અને કહેશે, હવે તમારું નસીબ આગામી 24 કલાકની અંદર ઘોડાની ઝડપી ગતિની જેમ ચાલશે। હા મિત્રો, 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 મિત્રો પહેલા તમારા જીવનમાં પરિવર્તન આવશે। હા મિત્રો, લોર્ડ વિષ્ણુ એક વ્યક્તિ તરીકે તમારા ઘરે આવશે અને હવે તે તમને ધનિક બનાવશે। હા મિત્રો, તમે ખુશ છો, કારણ કે ભગવાન વિષ્ણુના પગ તમારા ઘરે અભ્યાસ કરશે। તેથી મીઠાઈઓ વહેંચવા માટે તૈયાર રહો કારણ કે મિત્રો, ભગવાન શ્રીના આ 3 ચિહ્નો હરિ વિષ્ણુ તમારામાં સમૃદ્ધ છે, કરોડપતિ બનાવશે। હા મિત્રો, આ 3 ચિહ્નો તમને મોટો માણસ બનાવશે। હવે મિત્રો, દૂધનું દૂધ અને પાણી આવતીકાલે દિવસ અને મિત્રો, ચાલો તમને જણાવીએ કે આજકાલ જ્યોતિષવિદ્યા કાર્યક્રમનો મુખ્ય વિષય એ છે કે તમારું ભાગ્ય અચાનક તમારું ભાગ્ય કેવી રીતે બદલશે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજી જે 3 મોટા કાકાઓ કરશે સૂચન કરવું અને તમને તેમનાથી શું ફાયદો થશે તે આ વિષય પર આધારિત છે। હા મિત્રો, આજની આ વિડિયો તમારા માટે ખૂબ સારી અને ખૂબ જ ખાસ છે કારણ કે તમને આ ફાયદાકારક 3 સંકેતો મળશે અને આજે વિડિયો તમારા માટે આજે મહત્વપૂર્ણ સાબિત થશે। હા મિત્રો, સારી રીતે જાણો માહિતી માટે મિત્રો, તે 3 ચિહ્નો કોણ મેળવી શકે છે? ચાલો આપણે તમને જણાવીએ કે પ્રથમ નંબર તમારા મિત્રો દ્વારા સૂચવવામાં આવશે અને તમે પૈસા અને પ્રેમ કરશો તે સંકેત આપવામાં આવશે કે તે ઘરે અને કાર હશે અને ત્રીજા નંબર પર તમને જે જોવા મળશે તે સુખ અને દુઃસોરોખ હશે। એટલે કે તમે સમજી શકો છો કે આજના આ વિડિયોમાં તમારા નસીબમાં શું લખ્યું છે। હા મિત્રો, પરંતુ સૌ પ્રથમ અમે તમને કહીશું કે તે આપશે તે આજની વિડિયો ગ્રહો દ્વારા બનાવવામાં આવી છે। આ વિડિયો ખાસ કરીને આજે સિગ્નલ અને કુંડળીના સંકેત પછી બનાવવામાં આવી છે અને અલ્માકની સચોટ ગણતરીની ગણતરી કર્યા પછી। તે પણ કૃપા કરીને તમારા માટે બિલકુલ ધ્યાનમાં ન લો અને શરૂઆતથી અંત સુધી ચોક્કસપણે જોવું જ જોઈએ કારણ કે મિત્રો, 24 કલાકની અંદર એટલે કે કાલે તમને 3 મોટા અને મહાન સંકેતો મળશે અને આ નિશાની તમને સમૃદ્ધ બનાવશે। હા મિત્રો, એક ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત છે અને તે જ રીતે મહત્વપૂર્ણ છે તે આજકાલ એક વિડિયો પણ છે કારણ કે અમે આજે ખૂબ જ ગંભીર વિષયો પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને હું તમને બધાને વિનંતી કરું છું, આજે આ વિડિયો ભૂલશો નહીં અને શરૂઆતથી જ અવગણો નહીં અને ધ્યાન કરશો નહીં, અંત સુધી તમે ચોક્કસપણે તે જોશો મિત્રો, કારણ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ તમને 3 મોટા સંકેતો આપ્યા છે, પછી તમને એક મોટી તક આપી છે। તમે ચોક્કસપણે એક મોટું સ્વપ્ન સાકાર કરશો અને તમારું જીવન પૈસાથી ભરેલું હશે કાયમ। સંપત્તિ કાયમ માટે ડાંગરથી ભરેલી રહેશે। હા મિત્રો, અમને એક પછી એક તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ ઘટના વિશેના પ્રથમ ભાગ અને પ્રેમ વિશે જણાવો। આપણે બધા જીવનભર સારા પૈસા કમાવવા માંગીએ છીએ અને તેને પ્રાપ્ત કરવા માટે ખરેખર સખત મહેનત કરીએ છીએ, જો કે કેટલીકવાર તે ફક્ત સખત મહેનત કરવામાં મદદ કરતું નથી। ઘણી વખત નસીબ આપણી સાથે નથી અને આપણે આપણા જીવનમાં પૈસા આકર્ષિત કરતા નથી। અમે વિશાળ કરી શકીએ છીએ તમારા લોકરમાં કેટલીક વસ્તુઓ રાખવા મુજબ, તે તમારા જીવનમાં વધુ સંપત્તિ આકર્ષિત કરવામાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ મિત્રો, તમે તેને અન્યની જેમ ડંખ મારશો। આપણે ક્યારે વિચારીએ છીએ કે ઘણી વાર તેઓ વિચારે જરૂરિયાતમંદોને મદદ કરે છે, ભગવાન તમારી જરૂરિયાતોને પૂર્ણ કરવા સિવાય તમારા પૈસાથી વધુ શું કરવા માંગે છે? જવાબ સરળ છે, અન્યને મદદ કરો। હા મિત્રો, જો તમે કોઈ નિષ્ઠાવાન હૃદયવાળા કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો છો, તો ભગવાન તમને જલ્દી સફળ બનાવશે। હા મિત્રો, તમારા જીવનને ખુશ કરવા માટે
તમને આગામી 24 કલાકની અંદર તમને ખુશ કરવા માટે ભગવાન તરફથી એક મોટી તક મળશે. હા, તેને તમારા જીવનમાં અપનાવો, સંપૂર્ણ માહિતી મેળવો, પછી જાઓ અને અહીં જુઓ અને તમારા મનમાં દેવી લક્ષ્મીને આ 3 વસ્તુઓ બોલો. તે પછી મિત્રો તમારા જીવનમાં કેટલી મોટી વસ્તુઓ અનુભવે છે તે જુએ છે. મિત્રો તમારા સપનામાં ક્યારે વિચારશે નહીં તમને આટલો મોટો સમાચાર મળશે. હા, આવી વસ્તુઓ તમારા હાથ મિત્રો હશે. તમે કરોડપતિ બનશો નહીં, કરોડપતિ બનશો. અને કુંડળીમાં સંક્રમણ કરનાર દેવી લક્ષ્મી અચાનક ક્રમમાંથી રાજા બની ગઈ છે અને તે જ રીતે તમારા જીવનમાં કંઈક થાય છે તે પછીના કલાકની અંદર એટલે કે 11 ઉત્સવ પછી સવારે. દેવી સંપત્તિની દેવી લક્ષ્મી તમારા રાશિના નિશાનીમાં સંક્રમણ કરશે અને તમે તમારા રાશિના નિશાનીમાં સંક્રમણ થતાની સાથે જ તમારા જીવનમાં પરિવર્તન લાવશે. ની જિંદગીમાં તેમને મળશે. તેઓ તેમના કાર્યને જોયા પછી અચાનક તેમને પ્રોત્સાહન આપશે અને તમે વિદ્યાર્થીની જેમ હા અને મિત્રો પણ વધારી શકો છો. જો કોઈ વિદ્યાર્થી કોઈ પણ વિષયમાં નબળા છે તો તે કોઈ પણ વિષયમાં ખૂબ નબળા છે. તમે દેવી લક્ષ્મીજીની આટલી કૃપા વાંચશો જે તે વિદ્યાર્થીઓ મિત્રો અચાનક આ વિષયમાં ખૂબ પ્રભાવિત થશે અને જે લોકો આ સમયે તેમનો નસીબ અજમાવી રહ્યા છે તેઓ તેમના નસીબના પૈસા લેવા માગે છે. જેમણે સાચી મહેનત કરી છે અને ખૂબ જ કામ કર્યું છે તેમના જીવનકાળમાં બધી મુશ્કેલીઓનો સામનો કરવો તેઓ તેમના જીવનકાળમાં તે કરી રહ્યા હતા. અચાનક તેમનું નસીબ ચમકશે અને અચાનક રંગમાંથી બહાર નીકળી જશે. હા, કારણ કે મિત્રો દેવી લક્ષ્મીજી જેણે રાશિમાં સંક્રમણ કર્યું છે તેનું જીવન અચાનક બદલાય છે અને તે જ રીતે આગામી 70 કલાકોની અંદર થવાના છો. તેથી તમે તમારા બધા હાથથી ગળી ગયેલા હાથથી વિનંતી કરો છો અને આજે શરૂઆતથી અંત સુધી ક્યાંક સાચી જગ્યા જુઓ અને તમારા મગજમાં વિશ્વાસ કરો અને તમારું કાર્ય કરો એક નિષ્ઠાવાન હૃદય અને દેવી લક્ષ્મીને વિશ્વાસ કરીને. તમે તમારા ઘરની સામે સંપત્તિની દેવી લક્ષ્મીજી ઘરો અને મિત્રોમાં થશે તમે જાણી શકશો નહીં. તેથી અમે તમને વિનંતી કરીએ છીએ. તેથી અમે તમને મધ્યમાં વિનંતી કરીએ છીએ ન તો તમે કોઈ પ્રાણીને દુઃખ પહોંચાડ્યું અને ન તો કોઈ વૃદ્ધ પુરુષ અથવા વૃદ્ધ સ્ત્રી તમારા મુખ્ય દરવાજાની સામે આવી ન હતી તો પછી તેમનો આદર કરો અથવા જો કોઈ તમારા સંબંધી પાસે આવે તો પછી ખૂબ સારી રીતે તેમનું સ્વાગત છે. પરંતુ ન તો તેઓ તેમની નજર જોતા નથી જોતા તેઓને જોતા નથી ફરીથી મિત્રો તેમના ઘરે લડતા તેમની સાથે લડતા આ કરો. તમારા જીવનને હંમેશા મુશ્કેલી રહેશે અને તમારા ઘરમાં ક્યારેય છાલ નહીં આવે કારણ કે મિત્રો દેવી લક્ષ્મીજી સંપત્તિની દેવી છે. પછી ભગવાન મહાદેવના દેવને જોવા માટે હા મિત્રો અમને જણાવો કે તેઓએ આપણા જીવનમાં કઈ 3 મહત્વપૂર્ણ તકો પૂરી પાડી છે. તમારે શું અનુસરવું પડશે અને કોને અનુસરવું પડશે અને જે સાવચેતી રાખવી અને તમે તમારા મનમાં 11 વખત બોલવા માંગો છો તે મહાસત્તા શબ્દો શું છે ચાલો જાણો તે એક પછી એક મિત્ર છે. કાળજીપૂર્વક અને શાંત થવા માટે કાળજીપૂર્વક સાંભળો. મિત્રો સૌપ્રથમ તમારે તમારા મનમાં શિવનો મૂળ મંત્રનો જાપ કરવો જોઈએ. હા, પરંતુ તમે આ મૂળ મંત્ર બોલતા પહેલા તમારા ચહેરાના મોં સાથે કાન પર બોલો. એક સારું પાણી પછી તમે સારી જગ્યાએ બેસો અને તમારા મગજમાં શિવ 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 108 વાર બોલે છે. પછી તમારું ધ્યાન ખંડ પર કેન્દ્રિત કરો અને તમારી ઈચ્છાને ભોલેનાથને કહો. પછી તમે કહ્યું કે આ મંત્ર ઓમ નમઃ શિવા ઓમ નમઃ તેમાં શિવાયા વિદ્યાર્થીએ આ ગિરાહ બાર કહ્યું. પછી તમે તમારી અંદર એક અલગ શક્તિ જોશો કે તમે તમારી અંદર સક્રિય થશો અને તમને જે લાગે છે તે તમારા દરેક વિચારશીલ કાર્યને બનાવવાનું શરૂ કરશે. હા મિત્રો હવે તમે જેની વાત કરો છો તે વિશે તમે ભોલેનાથજી આપી છે 3 મોટી તકો ચાલો મિત્રોને જણાવો. ભગવાન તમને આગામી 15 દિવસમાં 3 મોટા ફેડરેશન આપશે
જેમાંથી બીજા નંબર પર નંબરે અને નંદી મહારાજજી હા મિત્રો લોર્ડ ભોલેનાથજી પછીના લોર્ડ ભોલેનાથજી તરફથી આવશે। તમારા જીવનના 15 દિવસ અંદર 3 એવા સંકેતો હશે જેમાં તમને કોઈ સંકેત મળે તો હવે તમારા પર અભિનંદન, તમારું જીવન ચમકશે નહીં, પરંતુ તમારું જીવન ચમકશે, તમારું ભાગ્ય બદલાશે। હા મિત્રો, દરેક વિચારશીલ કાર્ય પૂર્ણ થશે। જો આ 3માંથી કોઈ એક તમારા સ્વપ્નમાં મળી આવે છે તો તમને આ બધા સંકેતો મળશે જે અમને જણાવો। રાત્રે સૂતા પછી દરેકને જુદા જુદા સપના હોય છે અને તે બધા સપનાનો અર્થ હોય છે। કેટલાક સપનાનો અર્થ સારો છે, કેટલાક સપનાનો અર્થ છે ખરાબ। સપના આપણને આપણા ભવિષ્યની ઝંખના બનાવે છે। દરેકને રાત્રે જુદા જુદા સપના હોય છે। કોઈ સ્વપ્નમાં ખોરાક જુએ છે, પછી કોઈ તેને સ્વપ્નમાં જુએ છે, પછી કોઈ સ્વપ્નમાં કોઈ વ્યક્તિ, પછી કોઈ સ્વપ્નમાં કોઈ પ્રાણી આપે છે, તે સ્વપ્નમાં જંગલી છે। તે બધા સપનાનો થોડો અર્થ છે। ચાલો આપણે આ લેખમાં જણાવીએ। કેટલાક સપનાનો અર્થ એ છે કે ટ્રાઇડન્ટ ભગવાન શંકરના હાથમાં છે। એક સ્વપ્નમાં ત્રિશૂલ જોવું એક શુભ નિશાની તરફ ધ્યાન દોરે છે। સ્વપ્નમાં ટ્રાઇડન્ટને જોવાનો અર્થ એ છે કે તમારી સાથે કંઈક સારું થવાનું છે, તમારા જીવનમાં સુખ આવવાનું છે, જેના માટે તમારે શિવ પાર્વતીને સ્વપ્નમાં નાચતા જોઈને ખુશ થવો જોઈએ। એક શુભ નિશાની જીવાતોનો અર્થ હા મિત્રો સાથે ચાલો તમને જણાવીએ કે હવેથી આગામી 15 દિવસની અંદર જો હા મિત્રો તો હું તમને જણાવી દઉં કે દેવતાઓ અને દેવીઓના આશીર્વાદથી તમારા જીવન દરમિયાન ઘણા સારા કાર્યો કરવામાં આવશે। હા, તમારા બધા અટકેલા કાર્યો કોઈપણ મુશ્કેલી વિના સંપૂર્ણ રીતે સફળ થશે ભગવાનની કૃપાથી। હા મિત્રો, આવા ઘણા કાર્યો હજી પણ તમારા જીવનમાં પૂર્ણ થશે જે તમે ખૂબ ખુશ અને ખૂબ જ બનશો। હા મિત્રો, ભગવાન તમને આગામી 15 દિવસમાં 3 મોટા ફેડરેશન આપશે જેમાંથી બીજા નંબર પર નંબરે અને નંદી મહારાજજી હા મિત્રો લોર્ડ ભોલેનાથજી પછીના લોર્ડ ભોલેનાથજી તરફથી આવશે। તમારા જીવનના 15 દિવસ અંદર 3 એવા સંકેતો હશે જેમાં તમને કોઈ સંકેત મળે તો હવે તમારા પર અભિનંદન, તમારું જીવન ચમકશે નહીં, પરંતુ તમારું જીવન ચમકશે, તમારું ભાગ્ય બદલાશે। હા મિત્રો, દરેક વિચારશીલ કાર્ય પૂર્ણ થશે। જો આ 3માંથી કોઈ એક તમારા સ્વપ્નમાં મળી આવે છે તો તમને આ બધા સંકેતો મળશે જે અમને જણાવો। રાત્રે સૂતા પછી દરેકને જુદા જુદા સપના હોય છે અને તે બધા સપનાનો અર્થ હોય છે। કેટલાક સપનાનો અર્થ સારો છે, કેટલાક સપનાનો અર્થ છે ખરાબ। સપના આપણને આપણા ભવિષ્યની ઝંખના બનાવે છે। દરેકને રાત્રે જુદા જુદા સપના હોય છે। કોઈ સ્વપ્નમાં ખોરાક જુએ છે, પછી કોઈ તેને સ્વપ્નમાં જુએ છે, પછી કોઈ સ્વપ્નમાં કોઈ વ્યક્તિ, પછી કોઈ સ્વપ્નમાં કોઈ પ્રાણી આપે છે, તે સ્વપ્નમાં જંગલી છે। તે બધા સપનાનો થોડો અર્થ છે। ચાલો આપણે આ લેખમાં જણાવીએ। કેટલાક સપનાનો અર્થ એ છે કે ટ્રાઇડન્ટ ભગવાન શંકરના હાથમાં છે। એક સ્વપ્નમાં ત્રિશૂલ જોવું એક શુભ નિશાની તરફ ધ્યાન દોરે છે। સ્વપ્નમાં ટ્રાઇડન્ટને જોવાનો અર્થ એ છે કે તમારી સાથે કંઈક સારું થવાનું છે, તમારા જીવનમાં સુખ આવવાનું છે, જેના માટે તમારે શિવ પાર્વતીને સ્વપ્નમાં નાચતા જોઈને ખુશ થવો જોઈએ। એક શુભ નિશાની જીવાતોનો અર્થ હા મિત્રો સાથે ચાલો તમને જણાવીએ કે હવેથી આગામી 15 દિવસની અંદર જો હા મિત્રો તો હું તમને જણાવી દઉં કે દેવતાઓ અને દેવીઓના આશીર્વાદથી તમારા જીવન દરમિયાન ઘણા સારા કાર્યો કરવામાં આવશે। હા, તમારા બધા અટકેલા કાર્યો કોઈપણ મુશ્કેલી વિના સંપૂર્ણ રીતે સફળ થશે ભગવાનની કૃપાથી। હા મિત્રો, આવા ઘણા કાર્યો હજી પણ તમારા જીવનમાં પૂર્ણ થશે જે તમે ખૂબ ખુશ અને ખૂબ જ બનશો। હા મિત્રો, તમારી માહિતી માટે ચાલો તમને જણાવીએ કે આ સમય તમારા પર અને હવે અપાર ખુશી આવવાનું છે। હવે જીવનમાં સંપત્તિ પ્રાપ્ત થવાની છે અને હવે તમારા બધા દુશ્મનોને તમારા માર્ગથી દૂર કરવામાં આવશે કારણ કે મિત્રો
આ સમયે મહાબાલી હનુમાનના આશીર્વાદ અને માતા મહાલક્ષ્મીજીના વિશેષ આશીર્વાદો તમારા જીવનના થોડા દિવસો માટે અવરોધો, થોડા દિવસો માટે ધમકીઓ આવીને દુશ્મનોને પજવણી કરે છે. દરેક વ્યક્તિ અદૃશ્ય થઈ જશે અને હવે તમારા જીવનના બધા સભ્યો વચ્ચેનું કાર્ય સંપૂર્ણપણે સફળ બનશે. હા, દેવીઓના આશીર્વાદો તમારા જીવન પર રહેશે. તમારું સંપૂર્ણ જીવન ઊભું કરવામાં આવશે. હા, માહિતી માટે ચાલો દો અમને તમને જણાવે છે કે આ વખતે તમારા જીવનમાં વિવિધ પ્રકારની ઘટનાઓ બનવાની છે. આવા ઘણા અટકેલા કાર્યો કરવામાં આવશે જેના વિશે તમે ભૂતકાળથી રાહ જોતા હતા, જ્યાં મિત્રો તમારા ક્ષેત્રમાં રહેતા હતા. હવે આ સમય અને આ બધા સમય અને બધા મિત્રો ગતિ કરશે. તમારા ઘરના વાતાવરણમાં કામ સુખી વાતાવરણ રહેશે કારણ કે મિત્રો ચાલો તમને જણાવીએ કે આ સમય તમારા ઘરની બધી આર્થિક નબળાઈઓને સમાપ્ત કરશે કારણ કે તમારા પરના દેવી ગામની વિશેષ કૃપાથી હનુમાનજી દૂર કરવા જઈ રહ્યો છે અને તમારા રોજિંદા જીવનમાં કોઈ પણ તમે કામ શરૂ કરી શકશો અને તમને પ્રશંસા પણ મળશે. થોડા સમય માટે ચાલતી કોઈ પણ મૂંઝવણ અને બેચેનીથી રાહત મળશે. ઇનલવર્સેસની બાજુમાં ચાલતા કોઈપણ વિવાદને કારણે સંબંધ ફરીથી મીઠો થઈ જશે અને આ સમય ફાઇનાન્સ વિશે થોડો સાવચેત રહેવાનો છે. તેના બદલે સમસ્યાઓ ફક્ત આવી છે અને આ સમય વધે છે. તે તમારી છૂટછાટ અને સ્લીપને અસર કરી શકે છે અને વ્યવસાયમાં સ્પર્ધાનો સામનો કરી શકે છે. તમને નફાની સારી તકો પણ મળશે. તેથી સખત મહેનત કરો. તમારી જીત નિશ્ચિત છે. પ્રયાસ કરો અને ઘરમાં શિસ્તબદ્ધ અને તાણ-મુક્ત વાતાવરણ હશે. પ્રેમ સંબંધોની બાબતમાં સભાન બનો. ચાલો તમને જણાવીએ કે આજની આ વિડીયોમાં અમે તમને કેટલીક ગુપ્ત વાતો કહીશું કે જો તમે સાંભળો તો તમારા વાળ સ્ટાન્ડભા થઈ જશે. બાલાજી મહારાજ પોતે તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે આવવાનું છે અને મિત્રો અને તમે કેવી રીતે તમારી પરીક્ષા લેશો. તમે શું સૂચવશો? નસીબ શું છે?